આપણે નાસ્તો કરવા બેસી ગયા. તો ગાઈસ આજે આપણે પૂછવું બદલાવવાનું છે ઓજાઉમાં. ફાઇનલી આપણે પીસ કરવાનું ચાલુ કરી દીધું. બગી બગા છે એવાળા પાપલેટ આવ્યો. પીસ જોઈ લો ખાલી આંગાના કેટલા મોટા છે એ. આપણે મિની બેડરૂમ ઉપર આવી ગયા, કેબિન ઉપર. યા નીચે કોઈનો વોઇસ ને બધું એકબીજાને આવતો હોય, મશીનનો ને બધી. અત્યારે આપણે જાય કેબિન ઉપર આવી ગયા, મસ્ત મજાનું પાથરીને બેસી ગયા, એરબડ્સ ને બધું લઈને. અત્યારે ઉપર થોડું નેટવર્ક આવે. અત્યારે આપણે ખાલી જો મશીન રૂમનો ખાલી અવાજ આવી ગયા, મશીનનો ખાલી અમારે ભૂંગરામાંથી. અત્યારે વાતાવરણ તમે જોઈ લો, થોડુંક ઝાકળવાળું ને છે, વાદળા ને બાદરા ઝાકળવાળા છે. અત્યારે ઝાકળ થોડું પડે, કપડાં અમારા બધા ભીંજેલા જ છે. આંટી જેવું ને અત્યારે અમે દ્વારકા અમે છે, અમને તો થોડું દેખાય, તમને કદાચ અમારા કેમેરામાં નહીં દેખાય. ઝાકળ જેવું છે એટલે આપણે જો વિડીયો બનાવવાનું હોય કારણ કે નીચે એકબીજાનો વોઇસ આવતો હોય, વાયરલેસનો અવાજ આવતો હોય, એવું બધું હોય એટલે આપણે કેબિન ઉપર વહી આવીએ. અહીં કોઈનો કોઈ અવાજ કઈ આવે નહીં. આપણે જે કામ કરવું એ બધું થઈ જાય. આપણે આ માઇક ઉપર ફિટ કરવાના છે, ઉપરમાં ચલાવી ગયા એકમાં બધી મારવાનો હતો કેબિનમાં. આપણે છોડી નહીં ખરા માઇકો. આ જે પાછા નવરા છે તો બાંધી દઈએ ઉપર. ઓજાના બોજા હરાવવાના હોય જ્યારે વાંધો ના આવે ગીતો સાંભળવામાં. આખી હોળી માતામાં આખી કેબિનને પણ ગુલાલ છાંટી દીધો. આનું કનેક્શન અંદર છે કેબિનમાં. બારોબાર ખાલી માઇકું જ રાખી બે બાજુ છપડીને છે, વરસાદ કે કઈ લાગે નહીં, ઝાકર કે કઈ. આપણે ત્યાં હવાના નાસ્તામાં લાલ લોડીનું શાક બનાવવાનું છે. લાલ રોટલીનું શાક બનાવે ભંડારી. આપણો નાસ્તો તૈયાર થઈ ગયો. લાલ ડોડી રોટલી સવારમાં નાસ્તો જો આ રીતના હોય દરિયામાં. ફાઇનલ આપણો નાસ્તો બની ગયો છે ને જો બધા ભાઈઓ નાસ્તો કરવા બેસી ગયા. એ નાસ્તામાં લાલ ડોડીનું શાક ને રોટલી છે. જો સવારમાં આ રીતના નાસ્તો હોય છે, શાક ને રોટલી. ખાલી રવિવાર હોય જ્યારે જ બકાલ હોય, બાકી શાક ને રોટલી જોઈએ નાસ્તામાં અમારે. આ નાસ્તો બાસ્તો કરીને મળીએ હવે આગળ વિડીયોમાં. તો ગાઈસ આજે આપણે પૂછવું બદલાવવાનું છે ઓજાઉમાં. 600-500 નો છે, એક 400 નો છે. એમાં પૂછના બદલાવાના છે બધી અલગ અલગ. અત્યારે અમે કામ ઉપાડી લીધું, ઘણું ફૂલવાનું. આ માથે તડકો પણ એવો છે, તડકામાં જે હેકાય. એક બાજુ આ ચાલુ છે 600-300 ના ઓજાનું પૂછવું, એ જે કાઠિયામાં જ છે. મેં કહા 400 ના ઓજાનું. આ 600-300 માં છે એ ઓજાનું પૂછવું 400 માં લગાડવાનું છે. 400 નું છે 600-300 માં લગાડવાનું છે. કામ બામ કરી લઈએ. ઘણું છે આપણે ફૂલવાના. જો ગાઈસ આપણા કોણ ને બધી ફૂલાઈ ગયા બે બાજુ ના ઘણા પણ ગયા. હવે હિસાબ કરીને હોવાળો આવવાનો મૂકી દઈએ. જ્યાં પીસું લગાડવાના છે તો હળ બધી ભરાઈ ગઈ. એક ઓજાનું ઓલી બાજુ કામ ચાલુ છે, એક ઓજાનું આ બાજુ કામ ચાલુ છે. ફાઇનલ આપણે તવા બહાર લઈને જો પીસ લગાડવાનું ચાલુ કરી દીધું. અત્યારે આ ભાઈ પણ પીસ લગાડતો હોય, જયું પણ નહીં. બે જણા અમે એક પીસ પૂછનામાં છે ને ઓલા બે છે અલગ પૂછનામાં છે. આપણે જો 160 નું પીસ લગાડવાનું છે. પાછળના 160 ના કણ જે વધારે છે ને 100 ના કણ થોડોક ઓછા હશે એટલે આપણે થોડોક અવારો મૂકી દઉં. જો અવારો આ રીતના મૂકવામાં આવે, અવારો મૂકીએ ને તો બે આગળ પાછળના કણ હોય ને બે અડખા થઈ જાય એમ.
ને પૂંછનું પણ થોડુંક વધારે ખુલે. અત્યારે પૂંછનામાં બધી અલગ અલગ આવી ગયા ને, રાધે કૃષ્ણ ને મસાલા ને ગોળ ને બધા માલ પ્રમાણે પછી આમથી આમ બદલા બદલી કરવી પડે. દરિયામાં આમ થોડું કામ તો ચાલુ જ હોય આ રીતના કરવાનું. આપણે પૂછું લગાડીએ ત્યાં સુધી વિડીયો બની રહેજો. તો ગાઈસ આપણે અત્યારે કલશ મારી લીધો, આપણા વાયર ભરવાનું ચાલુ થઈ ગયા. એક જણોમાં વાયર ભરે ને આપણે લોલીપોપ ખાઈએ. બધી જૂના કવર માટે પહેરી લીધા, બગડે ને એટલા માટે. આપણી જો જઈને વાટી આપણે પહેરી લઈએ હમણાં. જો કોઈ ચીખલવાળો હોય એટલે ખખાડીને આટલું બગડે નહીં કપડાં, એમ માટે પહેરી લઈએ કપડાં. એના માટે જોઈને પહેરી લેવાની. પાટલા બનાવકમાં જો હા 20 વાયર બાકી છે હવે ખાલી. જૂની જોઈને પહેરી લીધી માથે, કાંટો ને કપડાં બગડે નહીં ચીખલ ખખાડવામાં. અત્યારે આખો જો આખો ચીખલ હા. બાકી બધું કઈ નહીં. ઓલ ઉપર જાસ્તી વાત છે મસલા તમને બતાવું કે હું મસલા આવી ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. ઓલમાં એટલું કંઈ આવ્યું કંઈ નહીં. 5 કલાકનો ઓલ હતો, 5 કલાકનો ઓલમાં માલ તો જોયું ખાલી. થોડાક બગી બગા છે, એવાળા પાપલેટ આવ્યો, બીજું કંઈ નથી. આખા માલને શૂટિંગ કરી લખીએ અમે, બેસનમાં ભરી લઈએ, પછી મળ્યા આગળ વિડીયોમાં. અને આખો ઓછો જોવાનું છે. કાંઈ આપણો જમવાનો ટાઈમ થઈ ગયો બપોરનો. ત્યારે જો 1 વાગી ગયો ને આપણે જો જમવાનું કાઢવા માંડીને બધા. દરિયામાં જો ત્યારે જમવાનું આ રીતના હોય, ભાત ને શાક ને બધી. હા મેં કાઢી લીધું. બપોરના ભાત હોય ને શાક હોય, એક રવિવાર હોય બકાલું હોય. બાકી આપણે જમવા બેસી જાય મસ્ત મજા. છાયું બાયું બધી બાંધી લીધું 1 કલાક. હવે આપણે ખાઈ લઈએ ભાત. હા ભાઈ નો મંગળવાર છે, એને તો ગાંઠિયા ને છાશ લીધી. છાશ ભાત શાક નહીં ખાઈ, મંગળવાર છે. આ રીતનું જમવાનું હોય દરિયામાં. જમવાની પછી જો મોઢું ફ્રેશ કરવા માટે જા તરબૂચ લઈ આવ્યા. તરબૂજ આવ્યા લઈ આવ્યા ને તરબૂજ આવ્યા શેઠીએ મુકાયેલા તરબૂજ. પેલા તો બોર ને આવતું સિઝન પ્રમાણે હોય, ક્યારેક બોર હોય ક્યારેક તરબૂજ હોય, એ પ્રમાણે અલગ અલગ સિઝન પ્રમાણે બધી આવે છે. આપણે ખાઈ લઈએ તરબૂચ. મળીએ આગળ વિડીયોમાં. આપણે બધા જમી લીધું, જમી વમીને પાછા કેબિન ઉપર ચડી ગયા ટાવર લેવા. અમારા બોટની સીડીયું આખામાં ગલાલ જ છટેલો છે ઊંડેરા મામાના હિસાબે. આજે તો મિત્રો તડકો એટલો છે ને કે વાત પૂછવામાં. દરિયામાં પણ લો પ્રેશર છે, કઈ ગરમી પણ બહુ થાય. અને નીચે નેટવર્ક પણ નહોતું કેબિનમાં, એટલે આપણે કેબિન ઉપર હોઈએ નેટવર્ક લેવા માટે. અત્યારે અમે લોકો હશે તો 26 અંબા છે દરિયામાં, નેટવર્ક નથી આવતું. આપણે કેબિન ઉપર આવ્યો નેટવર્ક લેવા. અત્યારે વેધર જોઈ લો તમે, ખરો તડકો. અને આપણે હોઈએ કેબિન ઉપર, આપણે આવું કંઈક બાંધ્યું છપડી જેવું. અત્યારે ફાકમાં હોળી મટામાં ગીતા બંદરમાં, એટલે જો બધી ગુલાલ બધી છાટેલો છે ઊંડા ઓજામાં. આપણે જો કાંઈક બેહવા માટે આવું કંઈક છાંયું બનાવ્યું, ટેકા પૂરતી દેશી જુગાર કર્યો. આમ છે ખલાસીની જિંદગી દરિયામાં. દૂર લગીને કઈ દેખાતું નથી કાઠું. નેટવર્ક લેવા આવ્યા જો નેટવર્ક આવે જોઈએ, નેટવર્ક આવે તો ભાઈ પાછું એઠે જવું પડશે. આમ પગ છે બેહવાનું આપણે.
દરિયામાં ને નીચે તો ગરમી એટલી થાય ને નેટવર્ક પણ નથી આવતું. તો આપણામાં જોઈએ નેટવર્ક આવે તો આ થોડો નેટવર્ક તો છે. 5G ના દરિયામાં 4G આવે ટેકા પૂરતી અત્યારે હાલે જ્યાં સુધી હલાવીએ. હા ગાઈસ લાડવા ખાવાના છે. હા બે હાથે જાવવા માંડ્યો લાડવા. હા જાફરાબાદના ફેમસ કરવા ઢેફલા ને બુંદીના લાડવા. મોટી જૂના લાડવા છે ભાઈ, બુંદીના ગાંઠિયા નથી. બુંદીના લાડવા નથી, ગાંઠિયા હું બાપો લઈ આવ્યો જાફરાબાદ થી. હા તડકો એવો જ છે માથે. લાડવા ખાઈ લઈએ. જો લાડવા બાડવા ખાઈને આપણે ઓછું બાંધવા જવાનું છે એટલે લાડવા ખાઈ લઈએ આપણે. જો પછવાડ વયા આવ્યા જરનો લેવાનો હતો એટલે 80 નો ઓછો બાંધવાનો હતો છૂટી ચેન વાળો. આપણી બાજુનો તો તણાઈ હવે એ લોકોની બાજુનો થોડોક બાકી છે. અત્યારે જો ચેન બેન ને બધી તાણ લીધી. જો ઓલો એક ગોલા બાંધે ને આ લોકો બે પૂછડું તાણે. દિવસના તો કોઈ આવ્યું હતું ને લંગર રાખી દીધો. પછી આપણે જો ત્રણ ગોલા બાંધી દીધો સેન્ટરનો ને આપણે આ બે બાજુ છે માને વચ્ચે ગોલો બાંધી દીધો 10 નો ને 12 નો. જો પાટલામાં ભાત ઉપર મુકાવાનું છે એટલે પાટલામાં 10 નો 8 નો ને કોટી ચડાવી દીધી. મોટા ગોલા રાખવા પડે બાકી તો માથા મળવા માંડે. લંગર ઉપાડી લ્યો. હાંજ પડી ગઈ. આ બધી સાથીદાર આવી ગયા લંગર ઉપાડવા. લંગર ઉપાડી લઈએ આપણે. જ્યાં મોટો લંગર તો અહીંયા જ છે. આપણે નાનો લંગર ભાટમાં નાખ્યો તો એટલે 8 રૂપિયા લીધો એમને માથે ઉપડી જાય. હેલો ગાઈસ, આપણે આજે પુટલા બનાવવાના છે રાતના શાકમાં. જોઈ લો ખાલી ના આંગા જોઈ લ્યો. એટલે કેટલા મોટા આંગા છે. 8 ના ન પડે. અહીંયા ઈંડા છે પૂછલાના. પીસ જોઈ લો ખાલી આંગાના કેટલા મોટા છે. આમાં જો ચણાનો લોટ ભરા છે ફેંકીને. આ સી ફૂડમાં છે ને આખા કરતા બેસ્ટમાં બેસ્ટ સી ફૂડ છે ખાવામાં. અહીંયા લેગ પીસ છે બધા. આમાં ખાલી આંગળી બાંગળી આવી ગઈ ને કોકની એટલે ફેલ જ કલાક કાપી જ નાખે આંગળી. આ તમને કઈ રીતના બનાવે ને આખું એની રેસીપી તમને કહી. આપણે બધી ઠાઠા બાઠા ને બધી છોલી તો નહીં ખા. જોઈ લો ખાલી કુચલાનું ખાલી પીસ જોઈ લો કેટલું મોટું છે. અલગ અલગ પેટર્ન ના છે. જો આ અલગ જાતનો છે પછી અજેક છે. જોયો આ બીજી જાતનો છે કુચલો. એ અલગ અલગ પ્રકારના છે એમ. બધા ઈંડા વાળા જ છે. એનું કટિંગ કરે ભંડારી. આપણે આગળ જઈએ મસાલો ને હેકીએ. અહીંયા મસાલો તૈયાર થાય હેકવાનો. ડુંગળી
મસાલો વાટે ને તો આપણે અંદર જાય મસાલો એક અહીંયા મસાલો હું લોટ એક અહીંયા ચણાનો લોટ ભરવાનો છે પુટલામાં એટલા ભંડાર રૂમમાં ગયેલા એવા આખું લોટ ને બોટ ને બધી ઉડે કેમેરામાં ત્યાં રાત પડી ગયો એટલે થોડુંક ઝાખું દેખાય ત્યાં પાઈમાસ ઉપર લોટ છે કે ચણાનો જો ભાઈ આપણે અત્યારે પુટલા ભરાવાના ચાલુ થઈ ગયા પછી લોટ બોટ ને બધી શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો જો આમાં બધી ચણાનો લોટ શેકેલો બધી ભર્યો મસાલો ને બધું જલ બંધ થઈ ગયું છે ને છેલ્લું ખાઈ લઈએ જો આ પુટલાના બધી મોડેલા છે કઈ ભેગા થવું કઈ નક્કી નથી આજે કરવાનું થાય કે ના થાય કુચલા એમને એમ તો ખાવાની મજા આવે ને આ રીતના લોટ ભરવો પડે હેકીને મોટા મોટા ઢારી પૂરી દેજો લામ દેખાય જો પુટલા તો પૂરા થઈ ગયા ઠઠા હવે જા પિંડિયા બનાવે લોટ વહી દોઈનો મસાલો બરોબર હેકાવા દેજો હા નીકળી જાય લાવ આ રાતે પડી ગઈ બહુ મોડું થઈ ગયું ઠાઠાને તેલમાં તળવાના છે લોટ બોટ ને બધી ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો ખાલી તેલમાં તળવાના બાકી હતા હવે પછી તેલમાં તળાવીએ ને પછી આપણે પુટલાનો હાક બનાવવાનું થાય તો આપણે અત્યારે જાય ફનામાં હોઈએ એવા બોટના આગળ ભંડાર રૂમમાં એમાં જો પાઈમસ ને છે એમાં આપણે તળીએ તેલમાં તો તેલમાં તળાઈ જાય તો લોટ છૂટો ના પડે બાકી તેલમાં તળ્યા વિના પકાવીને આખો લોટ છૂટો પડી જાય અત્યારે રાત છે એટલે અંધારું પડી ગયું આમાં બધી સામાન મૂકેલો છે બધી બોટને લગતો બધી ઓજાના પીસ ને રેલ ને બધું હોળી માતા હતી એટલે જો ગુલાલ છાટેલો છે આખાઈમાં આખી બોટમાં ગુલાલ છાટેલો છે આ તેલમાં તરે ત્યાં સુધી આપણે ઉપર વયા જાય ઉપર શું કામ ચાલુ છે એ જોઈએ પુટલાને બધી મોડેલા એમને પડી રહ્યા છે હવે આપણો મસાલો છે કે હાથમાં બનાવવાનો જો ગાઈસ દરિયામાં આમાં પકાવવાનું તો સુરધાનમાં આ દરિયાનું કેટલું રસોડું જ કહેવાય ને લોખંડનો ચૂલો હોય ને થોડાક લાકડા હોય લાકડા વડે પકાવવાનું હોય પુટલાનો હાક બને જ્યાં સુધી આપણે થોડી વાત જોઈ લઈએ તો મળીએ આગળ બીજા વિડીયોમાં